રામ રામ સીતારામ જય માતાજી। તો આજના બ્લોગમાં આપણે જોઈશું કે મહાકાળી માતાજીનો અમારા કનુભાઈ રહ્યા બર્થડે ઉજવી રહ્યા, જે દિવસે સવારે વહેલાથી બુંદીનો પ્રસાદ અને ચોકલેટનું વિતરણ અને બહુ જબરજસ્ત ચહેરમાંનો આ મહાકાળી માનો બર્થડે ઉજવવાનો, સોજે કેક કાપવાની અને રાત્રે ભજનનો પણ પ્રોગ્રામ। તો તમને પણ મહાકાળી માનો દર્શન કરાવું। જો સવારેથી જ ગાદલો પાથરી દીધેલો, જેથી જે દર્શનાર્થી આવું એમને બુંદી અને ચોકલેટનો પ્રસાદ અને બહુ જબરજસ્ત ડેકોરેશન। તો રાત્રે ભજનનો પ્રોગ્રામ અને સોજે કેક કાપવાની અને સોજે પ્રસાદ, ભજનમાં પ્રસાદમાં મહાપ્રસાદ। જો તો બહુ જબરજસ્ત આયોજન। ગમે એટલું હોય તો ન એટલું તો ખરું લીધી મિત્ર પ્રસાદ લીધી। ના ના મિત્ર ના ચા પી ભાઈ ની ચા આવે છે ના ચા નહીં પી કેમ ભાઈ લે પ્રસાદ ખાધી તમે લીધી? હા હોજુ ભજનમાં હા કેક કાપવાની છે। તો જો અમારા કનુભાઈ જે છેલ્લા 12 મહિનાથી રોજ સોજે કૂતરો માટે ખીચડી રોધ્યું, મોટું તપેલું ભરી અને આખા ગામના કૂતરોને ખીચડીનું વિતરણ સવારે વહેલા 6 વાગે 5:30 6 વાગે આખા ગામના કૂતરાઓને લગભગ છેલ્લા 12 મહિનાથી 16 મહિનાથી સતત ખીચડી સવારે વહેલા 5:30 થી 6 ગાળામાં આખા ગામના કૂતરાઓને ખીચડીનું પણ વિતરણ કર્યું છેલ્લા 16 મહિનાથી। તો જો સોજિયા એમના ત્યાં ખીચડી પણ અહીંયા મૂકવામાં આવે મોટા તપેલા ઉપર। તો આવી ભગીરથ સેવાઓ કરે। તો આજે જો ચહેર માતાનો બર્થડે, આ મહાકાળી માનો બર્થડે ઉજવ્યો એમના ત્યાં, અને જો આ સ્પેશિયલ ખીચડી માટે લાકડો રોધવા માટે। તો અત્યારે આ ઘોળ કળિયુગની અંદર પણ આવી સેવાઓ કરનારા પણ માણસો છે ના હતા। તો આ દિવસે ચા પાણી અને બુંદીનો પ્રસાદ અને ચોકલેટનું વિતરણ અને સોજે કેક પણ કાપવાની અને ભજનમાં 5 કિલોનો મહાપ્રસાદ। લ્યો ભાઈ પ્રસાદ લ્યો।